ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ઓનલાઈન બધું ચાલે છે બરાબર? ઓકે. તો મિત્રો આપણું ચેપ્ટર નંબર 13 ગતિવાદમાં હવે આપણે આગળનો જે જોઈ જ્ઞાન લેક્ચરની અંદર આપણે આદર્શ વાયુનો ગતિવાદની અંદર આપણે એના તાપમાન અને દબાણના ખાસ અગત્યના સમીકરણ જોયા. આજનો આપણો મુદ્દો છે ઊર્જાના સમવિભાજનનો નિયમ. બરાબર? ઊર્જા સમવિભાજનનો તો મિત્રો આપણે ગયા લેક્ચરની અંદર એવું સાબિત કર્યું કે દરેક અણુની સરેરાશ ગતિ ઊર્જા c/2 કેવીટી જેટલી હોય, પણ આ ખરેખર સરેરાશ ગતિ ઊર્જા દરેક દિશામાં કોઈ અણુ હોય કે x દિશામાં, y દિશામાં અને z ત્રણેય દિશામાં ગતિ કરવા સક્ષમ હોય એટલે અણુની સરેરાશ અથવા અણુની ગતિ ઊર્જા સરેરાશ હોય અને t રેખીય ગતિ ઊર્જા 1/2 mvx2 1/2 mvy2 1/2 mvz2 ત્રણેય દિશામાં ગતિ કરતો. તો માટેની સરેરાશ રેખીય ગતિ ઊર્જા જો લખીએ તો સરેરાશ માટે સિમ્બોલ આપણે આવો કરી નાખીશું. તો ત્રણેય સરેરાશ 1/2 mvx2 1/2 mvy2 1/2 mvz2. આના બરાબર તો આપણે કેવીટી જાણીએ છીએ. તો હવે દરેક દિશામાં ઈ સમાન ઊર્જાઓ સમાન સંભાવના ધરાવે છે. એનો મતલબ આખા બરાબર કુલ 3/2 કેવીટી. એનો મતલબ શું થયો કે એક દિશામાં કેટલી હોય 1/2 કેવીટી, બીજાની 1/2 કેવીટી, ત્રીજાની 1/2, તો ટોટલ 3 કેવીટી ને. તો આપણે શું કહી શકીએ હવે અણુ દરેક દિશામાં રેખીય ગતિની બરાબર સરેરાશ સંભાવના સમાન ધરાવે છે. માટે તેને દરેક દિશામાં સમાન 1/2 કેવીટી ઊર્જા મળે. બરાબર? કારણ કે ટોટલ સરવાળો 3/2 નથી ને. 3/2 એટલે 1/2 કેવીટી પ્લસ 1/2 કેવીટી પ્લસ 1/2 3/2 કેવીટી નથી. તો આ શું બતાવે કે ત્રણેય દિશામાં ઊર્જા 1/2 કેવીટી. આમ આપણે જાણીએ કે જો અણુઓ એક પરિમાણિક હોય અને એક જ દિશામાં રેખીય ગતિ કરવા માટે સક્ષમ હોય તેને રજૂ કરવા માટે એક જ નિયમની જરૂર પડે. સમતલમાં ગતિ કરતો હોય તો 2 યામની જરૂર પડે. ત્રિપરિમાણમાં ગતિ કરતો હોય તો 3 યામની જરૂર પડે. પણ આ જ વસ્તુને બીજી રીતે આપણે એમ કહેશું હવે કે ભાઈ રેખીય ગતિ કરતો હોય તો મુક્તતાનો અંશ મતલબ એની ગતિ કરવા માટે જે જરૂરી યામ છે, જે ચલ છે, એને આપણે મુક્તતાના અંશનું નામ આપીએ છીએ. અને અણુ રેખીય ગતિ કરતો હોય તો મુક્તતાના અંશ કેટલા ગણાશે? 1. સમતલમાં હોય તો 2, ત્રિપરિમાણમાં હોય તો 3. એટલે આમ જેને આપણે અત્યારે ચલ કહેતા હતા એને જ આપણે શું કહીએ છીએ? મુક્તતાના અંશ. તો દાખલા તરીકે એમ કહું કે x દિશામાં છે 1/2 mvx2 બરાબર શું થઈ જાય 1/2 કેવીટી. તો એનો મતલબ કે એક જે મુક્તતાનો અંશ છે એનો આધાર કેના ઉપર છે? એના કોઈ રેખીય ચલના વર્ગ ઉપર આધાર રાખે છે. બરાબર? કે જે તાપમાન સાથે સંબંધ ધરાવે છે. તો આમ જેટલા એના મુક્તતાના અંશો હોય એના માટે 1/2 કેવીટી જેટલી ઊર્જા ધરાવે છે. તો આ એક પરિમાણિક વાયુ માટે મતલબ કે જે વાયુ એક જ પરમાણુ ધરાવતો હોય તો એ માત્ર રેખીય ગતિ રહે. આમ જો તો રેખીય ગતિ એટલે શું? એક બિંદુથી બીજા બિંદુ સુધી સીધી રેખીય ગતિ કરે. એક જ મુક્તતાના અંશો સમતલમાં ગતિ કરતો હોય તો 2 હોય, ત્રિપરિમાણ ગતિ તો 3 હોય. તો પણ દરેક મુક્તતાના અંશ ને એની ઊર્જા કેટલી હોય 1/2. મતલબ કેટલી રીતે ગતિ કરી શકે દરેક જે સ્વતંત્ર ગતિઓ હોય એને એટલા મુક્તતાના અંશો કહેવાય. અને દરેક મુક્તતાનો અંશ છે એ એની કોઈ રેખીય ચલના વર્ગના. કે x દિશામાં ગતિ કરતો હોય રેખીય ચલ કયો? vx ના વર્ગના સમૂહ, y હોય તો vy ના વર્ગના, z હોય તો vz. ત્રણેય દિશામાં સ્પેસ ગતિ કરતો હોય તો ત્રણેય
કહેવાય તો કહેવાય શું? રેખીય ચલ ના વર્ગના સમપ્રમાણમાં હોય એટલે રેખીય ચલના વર્ગ પર આધારિત હોય છે. પણ હવે મિત્રો માની લો વાયુ દ્વિપરિમાણીય છે. દાખલા તરીકે ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે. તો ઓક્સિજન કાર્બન મોનોક્સાઇડ દ્વિપરિમાણીય જેમાં બે પરમાણુ હોય. તો એમાં શું થાય કે દ્વિપરિમાણિક વાયુ માટે શું બને? આ એક પરિમાણીય. દ્વિપરિમાણીય શું થાય? આ તો ત્રણ સભ્ય છે એક દિશામાં, y દિશામાં, z દિશામાં. પણ વધારામાં શું થાય? દ્વિપરિમાણમાં બે પરમાણુને જોડતી રેખા છે તો એને લંબ અક્ષ લક્ષીની ચાર ગતિ કરી શકે, અથવા તો બીજી આકૃતિ બતાવી મુજબ એની અક્ષને લંબ અક્ષ લક્ષીની ચાર ગતિ કરી શકે. તો બીજી બેની ચાર ગતિ ઊર્જા મળી ને, આ તો રેખીય ગતિ ઊર્જા. વધારામાં બીજી બેને કેવી મળી? દ્વિપરિમાણિક અણુઓ માટે રેખીય એવા ત્રણ મુક્તતાના અંશો તો હતા જ, વધારામાં આ બે લંબ અક્ષને લક્ષીને ચાર ગતિ ઊર્જા મળી. હવે તમને એમ થાય કે આ બેને રેખા લક્ષીને આમ ચાર ગતિ, પણ મિત્રો ઈ ચાર ગતિ એવી હોય કે જેને કારણે ઊર્જા અવગણી શકાય એટલી નાની હોય, એટલે બંને પરમાણુને જોડતી રેખાને અક્ષ તરીકે લઈ અને ચાર ગતિ ઊર્જા ગણતરીમાં લઈ શકાય એટલી મોટી હોતી નથી. એનો મતલબ કે ચાર ગતિને અનુરૂપે પાછા બે મુક્તતાના અંશ મળે. બે પરમાણુ દ્વિપરિમાણીય માટે પાછે જોડતી રેખાને અક્ષને અનુલક્ષી. તો આવા સંયોગમાં દ્વિપરિમાણીય માટે કુલ ગતિ ઊર્જા એની રેખીય પ્લસ રોટેશનલ બેનો સરવાળો થાય તો શું થઈ જાય? 1/3 vx સ્ક્વેર, 1/3 vy સ્ક્વેર, 1/3 vz સ્ક્વેર વત્તા 1/3 i1 ઓમેગા સ્ક્વેર અને i2 ઓમેગા સ્ક્વેર. કારણ કે આપણે ખબર છે કે ચાર ગતિ ઊર્જા સૂત્રનું 1/2 ઓમેગા છે. તો એનો મતલબ એ સમજો કે ચાર ગતિય જે મુક્તતાના અંશો છે એ ચાર ગતિય ચલના વર્ગના સમપ્રમાણ. જેમ રેખીય ગતિ ઊર્જા ઈ રેખીય ચલના વર્ગોના પર આધારિત હોય, એમ ચાર ગતિ ઊર્જા ચાર ગતિના ચલ એટલે કોણ ચલ ઈ ભાઈ? ઓમેગા ઓમેગા 2 મતલબ જે તે અક્ષને અનુલક્ષીને અણુની કોણીય જળ ઉપર આધાર રાખે. i1 i2 એટલે જે તે અક્ષને અનુલક્ષીને જળત્વની ચાર માત્રા. આ અક્ષને અનુલક્ષીને જે i1 કીધો આ જે જળત્વ ઓમેગા 1 કીધો, આ અક્ષને અનુલક્ષીને i2 ની જળત્વ ઓમેગા 2 કીધો. તો ચાર ગતિય સરાસરી ઊર્જાના કેટલા મળે તમને? બે. કેટલા મુક્તતાના અંશો મળે? બે. તો આમ કુલ કેટલા છે? આ 5. પણ સમજો કે અહીં ઓક્સિજનની વાત કરી કે જે રિજિડ રોટર છે, મતલબ કોઈ કંપન કરતો નથી. પણ અમુક કાર્બન મોનોક્સાઇડ એવા દ્વિપરિમાણીય વાયુ કે જે કંપની કરી શકતા હોય, તો કંપનની ગતિ ઊર્જા પણ હોય. વધારાનું તો શું આવશે કે કુલ ઊર્જામાં રેખીય, રોટેશનલ અને હવે આવી જાય વાઇબ્રેશન. પણ વાઇબ્રેશન જે હોય ઈ ગતિ ઊર્જામાં, એટલે આ જે કુલ ઊર્જા હોય વાઇબ્રેશનલની સરસ ગતિ ઊર્જા, એમાં ગતિ ઊર્જા આવે, ગતિ ઊર્જા આવે. કારણ કે પરમાણુ પોતાના સ્થાનની કંપનને સમજો મિત્રો, આ પરમાણુ પોતાના સ્થાનની કંપન કરતો, આ સ્થાનની કંપન કરતો, એને કારણે બે વચ્ચેનું અંતર બદલાય, એને કારણે શક્તિ ઊર્જા બદલાય અને સાથે સાથે કંપન કરે ગતિ ઊર્જા પણ હોય. એટલે એની જે કંપનીય ઊર્જા જેના બે પદ મળે, 1/2 mv સ્ક્વેર, પણ v સ્ક્વેર ની જગ્યાએ dy બાય dt સ્ક્વેર ગતિ ઊર્જા વત્તા 1/2 ky સ્ક્વેર સ્થિતિ ઊર્જા, જે k એટલે બળ અચળાંક છે. તો કંપન ગતિ ઊર્જામાં ખરેખર બે પદ કે જેમાં પણ યાદ રાખો, જેમાં પણ અહીંયા y ના વર્ગ અને અહીં y નો વર્ગ, આમ જોતા વેગનો y ના સ્વરૂપમાં ફેરવવો પડે કે જે પણ શું બતાવે છે કે કંપનીય માટે પણ જે તે ચલના વર્ગ ઉપર આધારિત છે. પણ કંપનમાં જે છે એ પદ બે આવે, બરાબર? કંપનીય ગતિ ઊર્જાને બે પદ મળે. અહીંયા બે અલગ અલગ અક્ષને અનુલક્ષીને ચાર ગતિના પદો મળે. અહીંયા કંપન ગતિ ઊર્જામાં બે પદો તમને. તો આમ વિચારો તો ખરેખર આ જે વાયુ છે, બરાબર, કંપન કરી શકે તેના મુક્તતાના અંશો કેટલા છે? કે 3 રેખીય, 2 ચાર ગતિ, વધારામાં 2 જ કહેવાય ગતિ ઊર્જા. તો મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે આધુનિક વિજ્ઞાનનું સંશોધન કર્યું કે અણુ કોઈ પણ રીતે ઊર્જા મેળવતો હોય, પછી ચાર ગતિને કારણે મળતો હોય, રેખીય ગતિને કારણે, કંપનને ગતિને કારણે મળતો હોય,
એના દરેક શક્ય એવા ઉર્જા મેળવવા, એક પ્રકારનું ઉર્જાનું શોષણ જ કહેવાય. તો એના દરેક શક્ય એવા ઉર્જા મેળવવાની જે ચલો છે અથવા તો જે શક્યતાઓ છે એ બધાની ઉર્જા સ્વતંત્ર રીતે 1/2 કેવીટી હોય. શું હોય? 1/2 કેવીટી. આને ઉર્જાનો સમવિભાજનનો નિયમ કે ભાઈ એક દિશામાં ગતિ કરે તો 1/2, y દિશામાં શક્યતા કે પાછી 1/2 કેવીટી, z દિશામાં શક્યતા 1/2 કેવીટી, ચાર્જ ગતિ કરી શકતો હોય તો 1/2 કેવીટી, બીજી લક્ષણાનું ચાર્જ ગતિ કરતો હોય તો 1/2 કેવીટી. કંપનમાં થતું તો કંપનમાં યાદ રાખજો કે બે પદ હોય તો અહીંયા સફાઈ છે કે આ 1/2 કેવીટી આના વત્તા 1/2 કેવીટી આના, એનો કંપનને કારણે કુલ ઉર્જાનું ને કેવીટી જેટલી મળે. કેટલી મળે? કેવીટી. આ બે ભેગું આવી જાય. ઠીક છે. માની લો કે દ્વિપરિમાણીય જેને કંપન કરતો નથી ઓક્સિજન, રિજિડ રોટર, તેમાં આ ન આવે, તેને ખાલી શું પડશે? 5/2 કેવીટી. પણ કંપન કરી શકે છે તો 5/2 પ્લસ કેવીટી એટલે શું થઈ જાય? 7/2 કેવીટી. એટલે એક પરિમાણિક હોય તો તમને ખ્યાલ આવશે કે એક પરિમાણિક હોય માટે 3/2 કેવીટી, દ્વિપરિમાણિક રિજિડ રોટર છે તો 5 શક્યતા હોય તો 5/2 કેવીટી ભાઈ, અને કંપની કરી શકે છે તો શું થઈ જશે? 7/2 કેવીટી. સમજાય છે? આને ઉર્જાનો સમવિભાજનનું અર્થઘટન ખાસ મૂલ્યમાં ક્લિયર કરજો મિત્રો, કે જેટલી શક્ય રીતે તે ઉર્જા મેળવી શકે એ બધાને કહેવાય મુક્તતાના અંશ. અને દરેક મુક્તતાના અંશને અનુરૂપ ઉર્જા 1/2 કેવીટી જેટલી જ હોય. અને દરેક રીતે ઉર્જા મેળવવાનો પ્રકાર ભલે જે હોય, કંપન હોય, દોલન હોય કે રેખીય ગતિ હોય, એ ઉર્જા એક મુક્તતા દીઠ 1/2 કેવીટી મેળવે એ રીતે આપણે કુલ ઉર્જાની ગણતરી કરી શકીએ છીએ. તો આના આધારે જુદા જુદા દ્રવ્યોની વિશિષ્ટ ઉષ્મા ઉર્જા કે સીપીસી આપણે વ્યાખ્યાયિત કરતા એ આપણે મેળવી શકીએ સરળતાથી. એની ચર્ચા આપણે આગળના મુદ્દામાં કરીશું. બરાબર? ઉર્જાના સમવિભાજનમાં તમારે આટલા મુદ્દાઓને યાદ રાખવાના છે. એના આધારે વિશિષ્ટ ઉષ્મા, બરાબર, થિયોરિટિકલ લખાણ જેટલું હશે તમને પીડીએફમાં મોકલાવીશ. ક્લિયર થશે, મુદ્દો ક્લિયર હોવો જોઈએ. દરેક મુક્તતાના અંશનું 1/2 કેવીટી, પછી કેટલા મુક્તતાના અંશો મળે છે એને અનુરૂપ આપણે ગણતરી કરવી. પણ એના આધારે આપણે વિશિષ્ટ ઉષ્માઓ ની ગણતરી આગળ હવે સમજીએ. તો વિશિષ્ટ ઉષ્મા ની ગણતરીનો ટોપિક જે છે આપણો, એમાં પહેલા જે વિશિષ્ટ ઉષ્મા ક્ષમતામાં એક પરિમાણીય પરિમાણ, બરાબર, આપણો મુખ્ય મુદ્દો થશે વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા. એમાં પેલો છે એક પરિમાણ, એક પરમાણુ ધરાવતો, બરાબર, એને એક પરમાણિક વાયુ, પરમાણિક વાયુ. હવે તો વાયુ એક પરમાણિક હોય તે માત્ર રેખીય ગતિ કરતો હોય તો એને અનુરૂપ એની રેખીય ગતિ ઉર્જામાં 3 તદાંશ હોય, જે કેટલા બરાબર થાય? 3/2. તો એક પરિમાણિક વાયુ માટે એની કુલ ઉર્જા એટલે કે એની કુલ આંતરિક ઉર્જા કેટલી હોય ભાઈ? 3/2 કેવીટી. તો હવે સમજો એની ઉર્જા 3/2 કેવી થાય? એની પરિમાણ 1/2 કેવી, 1/2 માત્ર રેખીય ગતિ ઉર્જા ધરાવે છે. શું થઈ જાય? 3/2 કેવીટી આંતરિક ઉર્જા માટેનો સમજાવાય છે. તો હવે આપણે અચળ કદેલી ઉષ્માની જે આપણે વાતો કરીએ છીએ એના માટે તમને ખબર dQ/dt અથવા આંતરિક ઉર્જાના તાપમાન સાથે ફેરફાર, તમે આનો ફેરફાર કરો તો આ એક અણુ દીઠ છે. તો 1 મોલ માટે કરું તો 1 મોલ માટે કુલ આંતરિક ઉર્જા હું લખું તો 1 અણુ દીઠ 3/2 કેવીટી અને વત્તાઓથી એને તો કેવી ઇન્ટુ એને આપણે શું કીધું છે ભાઈ? r. ખબર છે ને? તો હવે મારે c એટલે dU/dt, તો આનો વિકલ્પ કરું તો શું મળશે મને? 3/2r. અને આપણે એક સમીકરણ જાણીએ Ct - C0r આપણે ગયા છે તો ભણ્યા. તો Ct મેળવવી હોય તો શું થઈ જાય? r + c. તો r એમ નો c એટલે 3/2r, તો આવું થઈ ગયું 5/2r. યાદ રાખજો એક પરિમાણિક વાયુ માટે અચળ દબાણ વિશિષ્ટમાં 5/2r, અચળ પદે 3/2r Cv. તો હવે આના પછી એમાં મેળવવું હોય તો Cv / Cv તો 5/2 / 3/2 તો 5/3 એટલે 1.5
4 something નો તો જવાબ આવે બરાબર એટલે 5/3 જો મેં તો રાઈટ બરાબર તો 5/3 આપણે મૂકી ગયા મૂલ્ય બરાબર એક પરિમાણ બહુ સિમ્પલ છે મિત્રો કે એક પરિમાણિક વાયુ માત્ર રેખીય સરાસરી ઊર્જા ધરાવે તો રેખીય સરાસરીમાં x y z એટલે 3/2 કેવીટી થાય એકમ દીઠ છે માટે એક મોલ માટે એક મોલમાં સંખ્યા કેટલી હોય એને કેવી એટલે r લીધું વ્યાખ્યા મુજબ c એટલે du/dt તો ct - cv r હોય તો ct કેટલું હોય r એટલે તો 5/2r એટલે એક પરિમાણ માટે ct 3/2r ct 5/2r એટલે એમાંનું મૂલ્ય આપણને મળી ગયું રેડી ઓકે હવે એ જ રીતના આપણે દ્વિપરિમાણિક વાયુ માટે વાત કરો તો દ્વિપરિમાણિક વાયુ માટે સિમ્પલ થઈ જાય દ્વિપરિમાણિક વાયુ એટલે શું થઈ જાય રેખીય તો હોય ઉપરાંત મેં કીધું કે કંપન એટલે દ્વિપરિમાણિક રિજિડ રોટર પહેલા આપણે ચર્ચા કે દ્વિપરિમાણિક રિજિડ રોટર એટલે કે કંપન ન હોય તો કંપન ન થતા હોય તો ત્રણ રેખીય હોય વત્તા બે ચાર ગતિ હોય તો એની કુલ ઊર્જા કેટલી થઈ જાય ભાઈ 5/2 તો અહીંયા એક કંપન એક મોલ માટે હવે 5/2 kT * n તો આ થઈ ગયું 5/2r તો પછી cv એટલે du/dt રહે 5/2r તો ct में cv r તેમાં r એડ કરો અહીંયા 5/2 અહીંયા થઈ જાય 7/2 ગુણોત્તર જે શું આવે 7/5 થઈ જાય ને તો બહુ ઈઝી ગણિત છે મિત્રો ક્લિયર 7/5 તમને મળી ગયું હવે તમે ત્યાં કરો કે રિજિડ રોટર હોય તો શું તો રિજિડ રોટરમાં બે કંપન નથી રિજિડ રોટર માટે કેવી એટલે ને કંપન થતું હોય એટલે ગતિ ઊર્જાનું 1/2 કેવીટી ને સ્થિતિ ઊર્જાનું 1/2 કેવીટી એટલે કેવી જેટલું એડ છે આ 5/2 કેવીટી એમાં કેવી એડ કરો એટલે સ્વાભાવિક શું થઈ જાય બરાબર દ્વિપરિમાણિક પણ કેવું રિજિડ રોટર ન હોય રિજિડ ન હોય એટલે કંપન ગતિ થાય તો 5/2 કેવીટી તો હતું વધારાનું કંપન કેવીટી એટલે 7/2 કેવીટી તો યાદ રાખી જાવ તો 7/2 અહીંયા ઉડી 7/2r તો અહીંયા આપણા માટે મળી જાય 7/2 અહીંયા આ રેડ થઈ જાય તો આ થઈ જાય 9/2 તો અહીંયા આવી જાય 9/2 upon 7/2 અહીંયા જવાબ આવે 9/7 બટ કોઈ યાદ રાખો ct - cv સંબંધ કોઈ પણ સ્થિતિમાં સાચો છે મિત્રો એ ગુંદરી પણ નોંધો એક પરિમાણિક હોય કે દ્વિપરિમાણિક હોય કે રિજિડ રોટર હોય કે રિજિડ રોટર ન હોય કોઈ પણ પરિસ્થિતિમાં ct - cv r એ પરિસ્થિતિ તમને કોઈ પણ સંજોગોમાં સાચી જ રહેશે તો હવે માની લો કે બહુપરિમાણિક વાયુ હોય આ તો એક અને દ્વિપરિમાણિક છે બહુપરિમાણિક વાયુ હોય ત્યારે થોડી હાથ રાખજો કે એના ત્રણ રેખીય ગતિ અને ત્રણ કારણ કે અક્ષ છે ભ્રમણ અક્ષ x y z ત્રણ વિચારી હોય તો બહુપરિમાણિક વાયુ માટેની એક વિશિષ્ટ ચર્ચા આપણે કરવાની છે બરાબર કે વિશિષ્ટ તેની ઉષ્મા ક્ષમતા કેમ નક્કી થાય અને એનું એક જનરલ સમીકરણ તો બહુપરિમાણિક વાયુ તો બહુપરિમાણિક વાયુ માટે અહીં ત્રણ રેખીય તથા ત્રણ ચાપ ગતિઓ ઉપરાંત જો એક કંપનો થતા હોય અને જો કંપન થતા હોય એ તો કેના ઉપર આધાર રાખે ભાઈ બહુપરિમાણમાં 3 છે ચતુર 5 પરમાણુ બધા 6 છે બહુપરિમાણ નક્કી તો ન કહેવાય તો જે કંપન છે એના તરફ હોઈ શકે એને એક કંપન કહી દીધા તો હવે સમજો એની અણુની ઊર્જા હું કેમ નક્કી કરીશ હવે રેખીયની 3/2 કેવીટી પ્લસ ચાર ગતિમાં પણ શક્યતા હોય 3/2 કેવીટી અને વત્તા અહીંયા 1 કેવીટી તો આમ ખરેખર જો તો આ 3/2 3 કેવીટી દીધું ને એક કોમન કાર્ડમાં કેવીટી કામ થશે તો એક મોલ માટે એક મોલની કુલ ઊર્જા તમે નક્કી કરશો મિત્રો તો U બરાબર 3 f કેવીટી હોય ને મતલબ 3 f r તો માટે અચળ વધે વિશિષ્ટ ઉષ્માલેટી બહુ સિમ્પલ છે તો શું આવશે 3 f અને તો પછી Cp તમે એક આ એડ કરવાનો છે તો શું થઈ જાય 4 f r થાય ને તો માટે આનું કેમાં શું થાય ભાઈ તો Cp upon C એટલે 4 f upon 3 જે f અને એના કોમ્પોનન્ટ છે ને એ ખબર નથી
બહુપરમાણિક વાયુઓ છે એમાં ગણતરી માટે આપણે વેચના CP CV ના સમીકરણો યાદ રાખજો. CP CV 3 + F CV 4 + F અને એમાં 4 + F upon 3 + F. ઓકે, તો આ ઊર્જા સંવિભાજન અને એના આધારે વાયુ માટે વિશિષ્ટ પ્રેક્ટિકલ અને સૈદ્ધાંતિક રીતે મળેલા જે વાયુ છે ઉષ્માઓ એ તમને નીચે કોષ્ટકમાં આપેલા છે. એમાં ક્યાંક ક્યાંક માઇનોર એટલા માટે ફેરફાર આવે મિત્રો કે ભાઈ કંપન ગતિ છે ને જુદા જુદા સ્પેશિયલ હું એમ કહું કે ભાઈ દ્વિપરિમાણીને કંપન કરે છે પણ છતાંય એના કંપનોનો પ્રકાર કંપનને કારણે ઉર્જામાં થોડો ઘણો ફેરફાર આવે એટલે પ્રાયોગિક અને સૈદ્ધાંતિક મૂલ્યો થોડા ઘણા બંધબેસતા આવે પણ મોટા ભાગે કંપન ગતિને અવગણીને આપણે ઉષ્માના વિશિષ્ટ મૂલ્યો મેળવી લઈએ. જો કંપન ગતિને ચોક્કસ રીતે ધ્યાનમાં લેવામાં આવે તો સૈદ્ધાંતિક પ્રાયોગિક મૂલ્યો બધા જ બંધબેસતા આપણને જોવા મળે. રેડી? એટલે આ ખૂબ અગત્યનો મુદ્દો જે છે સિમ્પલ બહુ લોજિકલી ઈચ્છા છે. એક પરિમાણ માટે CV કેટલું એમ પૂછે તો આપણો જવાબ હોય P/2 R. એક પરિમાણી દ્વિપરિમાણી તો π/2 R. દ્વિપરિમાણી બીજી ડોટર ન હોય તો ભાઈ CV નું મૂલ્ય 7/2 R. એમાં એક R એડ કરી દો એટલે સીધું CP મળે અને ગુણોત્તર લઈને ગેમા મળે. એટલે એક પરિમાણી દ્વિપરિમાણી બહુપરિમાણી બધા માટે CV CP અને ગેમાનું મૂલ્ય કેટલું એ દાખલાઓ ગણવામાં ખાસ અગત્યનું છે એટલે યાદ રાખજો. ઓકે, ક્લિયર? તો હવે પછી એના જે દાખલો તમને આપ્યો છે ઉદાહરણનો એની આપણે ચર્ચા કરી. રેડી? તો ઉદાહરણ વર્ણન ઘણું બધું બહુ સિમ્પલ ગણતરી છે. તો જો ચોક્કસ કદનું ને ચોક્કસ કદ કીધો કદ ચડાવે એટલે ચોક્કસ કદનું એક નળાકાર પ્રમાણભૂત તાપમાન અને દબાણે 44.8 લિટર હિલિયમ વાયુ ધરાવે છે. નળાકારમાં રહેલું વાયુનું તાપમાન 15°C જેટલું વધારવા માટે કેટલી ઉષ્માની જરૂર પડે આનું મૂલ્ય આપી દીધું છે. તો અહીંયા સમજો ઉદાહરણ 13.8 તો આપણે અહીંયા કદ આપી દીધું 44.8 લિટર STPA પ્રમાણભૂત ધ્યાન રાખો. તાપમાનનો ફેરફાર કરવો છે 15°C. આપણે ઉષ્મા ગોતવાની છે અને R બરાબર 8.31 જૂલ મોલ ઇનવર્સ અને રેડી. તો મિત્રો એ સિમ્પલ છે કે જો STPA કદ 22.4 લિટર હોય તો જથ્થો 1 મોલ મળે. અહીં તમને કેટલું બરાબર કરતા આપણે એવું કીધું 44.8 લિટર હોવાથી 2 મોલ જથ્થો આવે. તો માટે ઉષ્મા Q બરાબર મોલ જથ્થો એના તે કીધું μ પછી અચળ પદ એટલે CV ∆T μ CV ∆T. તો અહીંયા સમજો જથ્થો 2 મોલ CV એટલે એક પરિમાણીય વાયુ હિલિયમ તો શું હોય ભાઈ 3/2 R અને ∆T તો મતલબ બે કેન્સલ તો R 8.31 કીધું તાપમાન કીધું છે 15 બરાબર અને કોઈ યાદ તો 31 છે બરાબર સીધો જવાબ આવે તો કેટલો આવશે 376 જૂલ. આ તમારો જવાબ સ્ક્રીનશોટ લઈ લેજો. વર્ણન કરવાનું નથી લખવાનું નથી આપણી ટેક્સ્ટ બુકમાં વર્ણન વધારે દેખાય છે તો સ્ક્રીનશોટ લઈ તમે આટલો જવાબ લખો તો ચાલે. રેડી? ઓકે. તો હવે મિત્રો ઘન પદાર્થ અને પાણી માટે વિશેષમાં નાના મુદ્દાઓ છે અને ઘન પદાર્થ અને પાણીનું વચ્ચે નથી. તો જો ઘન પદાર્થની વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા શું છે? ઘન પદાર્થની વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા મેળવી. તો મિત્રો પહેલા વિચારો ઘન પદાર્થમાં બધાય અણુ એકબીજા સાથે ગાઢ બંધનથી જોડાયેલા હોય. અલી આમ રેખીય ગતિ કરીને કે બહુ દૂર જઈ શકે નહીં. એ માત્ર એના મધ્યમાં સ્થાનની આજુબાજુ કંપન કરતા સમજે. તો ઘન પદાર્થમાં જે કઈ વાયુઓ છે ધારો કે n અણુનો બનેલો છે આપણે જે ઘન પદાર્થ ધ્યાનમાં n અણુનો બનેલો છે તેના દરેક અણુ
એ માત્ર કંપન ગતિ ધરાવતા હોય, બરાબર. કંપન ગતિ x દિશામાં હોય, y દિશામાં, z દિશામાં હોય. કંપન ગતિ પાછી ગમે એ દિશામાં. તો ઘન પદાર્થના n પરમાણુઓ બનેલો કોઈ હોય પદાર્થ, તેના દરેક અણુઓ માત્ર કંપન ગતિ ધરાવતા હોય અને ત્રણ પ્રકારે x y z ત્રણ પ્રકારે કંપન ગતિ ધરાવતા હોય. કારણ કે રેખીય ગતિએ ચાક ગતિ કરી શકવાના નથી. તો એક કંપનની ગતિ ઊર્જા જે છે એક પરમાણુ એ કેટલી ગણાય? 3 kBd ગણાય. કારણ કે એક કંપન દીઠ kBd તો એ કેટલી ગણાય? 3 kBd. ક્લિયર થાય છે? એટલે આપણે એની ઊર્જા 3 kBd લઈ શકીએ છીએ. રેડી? તો શું લખાય? એનો મતલબ કે એની કુલ ઊર્જા છે જે હું કેટલી લખી શકું? 3 kBd અણુ દીઠ. પણ એમાં એક પરમાણુ હોય, n અણુ હોય તો કુલ ઊર્જા ઈ મારે કેટલી લખવાની? 3/3 n kBd. તો n * kBd આપણા માટે ક્વેશ્ચન નથી આ જેવું થઈ ગયું ને એમ તો, બરાબર. તો આપણે શું કરશું કે ઊર્જાની ગણતરીમાં જોઈ ગણતરી તમને કેમ છે કે આ n બરાબર, n બરાબર n એક મોલ માટે, n માટે એક મોલ માટે કેટલી પડે? તો એક મોલનો જથ્થો બને. n એનો એટલે n તો શું થઈ જાય? 3RT. અને તો C = શું થાય? du/dt. તો શું મળશે? 3R. અને તો પછી Cp કેટલું મળે? બરાબર. જો દબાણમાં ફેરફાર જ ન લાગે, ગણતરીમાં તો ધ્યાનમાં લેવાની જરૂર નથી, તો તેની ઉપર ચર્ચા કરી તો આપણે કરીશું, બરાબર. એટલે ખાલી C મેળવવાનું. તો C આપણે કેટલું મળે છે? આટલી થઈ જાય, બરાબર. 3R. જો દબાણ એટલા માટે ન થાય કે આપણે ખબર છે ઘન કે પ્રવાહી છે ને અદબની વાયુ છે, બરાબર છે ને. દબાણ અચળ ગણો પદમાં કઈ ફેરફાર ન થતો હોય તો આપણે કઈ કાર્ય ધ્યાનમાં લેવાનું હોય નહીં. એનું હંમેશા અચળ પદે જ રાખો, અથવા સિમ્પલ ખાલી C વ્યાખ્યાયિત થાય એમ તમે કહી શકો. C બરાબર du/dt બરાબર હંમેશા કેટલું હોય? 3R. હવે એના પછીનો મુદ્દો છે, નાનો મુદ્દો છે પાણીની વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા. એટલે યાદ રાખજો દરેક ઘન પદાર્થની વિશિષ્ટ ઉષ્મા કેટલી હોય? 3R. હવે પાણીની વિશિષ્ટ ઉષ્મા શું થાય કે પાણીમાં H2O એટલે શું છે? 3 ત્રિપરિમાણીય છે અને એને આપણે ઘન પદાર્થ એટલે અદમ્ય છે. જો ઘન ગણીએ તો એક અણુ દીઠ 3R, તો 3 અણુ છે તો કેટલા થઈ જાય? 3 * 3 9R સીધો જોવા મળી. તો પાણીની વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા, તો વિશિષ્ટ ઉષ્મા આપણે C બરાબર કેટલી લઈ શકીએ? 9R લઈ શકીએ. જો કે એ મુદ્દો અગત્યનો છે જ નહીં કે યાદ રાખવાની જરૂર છે નહીં. આમ જુદા જુદા પાણી ભલે પ્રવાહી છે પણ આમ તો અદમ્ય એટલે એનો ઘન તરીકે ગણીએ. તે રીતના એસિટોન છે, આલ્કોહોલ છે, ઘણા પ્રવાહી છે પણ એના પ્રાયોગિક મૂલ્ય તમે ટેબલમાં આપ્યા. પ્રાયોગિક અને સૈદ્ધાંતિક મૂલ્ય બળ બેસતા એટલા માટે ન આવતો હોય. મોટા ભાગના આપણે કંપન ગતિ ચોક્કસ રીતે વ્યાખ્યાયિત કરી શકતા હોય નહીં. જો કંપન ગતિને ચોક્કસ વ્યવસ્થિત વ્યાખ્યાયિત કરી શકીએ તો બધાના જ પ્રાયોગિક અને સૈદ્ધાંતિક મૂલ્ય આપણને સમાન મળી શકે છે એની, બરાબર. આ કે બહુ અગત્યનો મુદ્દો નથી પણ આપણે યાદ રાખીએ કે ઘન પદાર્થની ઉષ્મા કેટલી ગણાય? વાયુ માટે પ્રતિક્રિયા હરી કરી શકે એનું એક પરિમાણીય, દ્વિપરિમાણીય, ત્રિપરિમાણીય ત્રણેય વસ્તુ Cp, Cv, Cp અને ગેમાને આપણે વ્યાખ્યાયિત કરીએ. ઘન પદાર્થ છે એમાં અચળ વધે છે, બરાબર. માત્ર એની ઉષ્મા આપણે દબાણમાં કઈ ફેરફાર થાય કે એમાં કોઈ કાર્ય કરવાની વાત આવતી નથી. કારણ કે અચળ પદમાં કઈ ફેરફાર ન થાય, P∆V બરાબર 0 થઈ જાય. અચળ દબાણ એટલે વિશેષમાં વ્યાખ્યાયિત કરવાની જરૂર છે. રેડી? તો હવે મિત્રો એનો છેલ્લો મુદ્દો નીકળી ગયો છે સિલેબસમાંથી પણ એનું સમીકરણ ખાસ યાદ રાખજો. સરેરાશ મુક્ત પદ. તો પહેલા તો સમજો સરેરાશ મુક્ત પદની વ્યાખ્યા બાંધી આપણે. સરેરાશ મુક્ત પદ, બરાબર. એને એર વડે દર્શાવે છે. તે બાદ સિમ્બોલ જેવું કે પીળો હોય, બરાબર. અને એને લખી. તો સરેરાશ મુક્ત પદ એટલે કે તમે જ્યારે કોઈ પાત્રમાં વાયુ ભરી લ્યો, જ્યારે વાયુનો અણુ અથડામણ અનુભવે તો આપણે ખબર વાયુમાં અણુ વચ્ચેનું અંતર ખૂબ વધારે છે અને અણુ અથડામણ કરે પછી પાછી બીજી અથડામણ કરે એ વચ્ચેનો જે સમયગાળો હોય એને સરેરાશ મુક્ત પદ લેવાય. આમ તો એનું રિલેક્સેશન સમય આપણે આગળ આવશે પણ એ દરમિયાનમાં જે ક્રમિક અથડામણ વચ્ચે જે અંતર કાપે એને શું કહેવાય? સરેરાશ મુક્ત પદ. એટલે સરેરાશ મુક્ત પદની સિમ્પલ વ્યાખ્યા એ આવે કે વાયુમાં અણુઓની બે ક્રમિક અથડામણ વચ્ચેનું અંતર સરેરાશ મુક્ત પદ એને કહે છે, બરાબર. એક અથડામણ થાય ત્યારે બીજી અથડામણ વચ્ચે
જે ઈ અંતર કાપે એને સરેરાશ મુક્ત કહેવાય. સરેરાશ મુક્તનું સમીકરણ આપણે યાદ રાખવાનું √2 n pi d² કે જ્યાં n એટલે અણુની સંખ્યા ઘનતા. કારણ કોમ્પિટિટિવ એક્ઝામમાં કે પૂછાય એટલા માટે આ સૂત્ર યાદ રાખવું. પાઈ પાઈનું જે ખબર છે d એટલે અણુનો વ્યાસ. શું રેડી? એટલે સમીકરણની નોંધ કરજો. બાકી થિયરી આપણે પ્રશ્ન છે ને આપણે જરૂર છે સાબિતીની પ્રશ્ન જરૂર નથી. રેડી? તો મિત્રો આ સાથે આપણો આ થિયોરિટિકલ વિભાગ અહીંયા પૂર્ણ થઈ જાય છે આ ચેપ્ટરનો. ઓકે ઓકે. તો મિત્રો હવે આપણે સ્વાધ્યાયના દાખલાઓ જોઈએ. થિયરિકલ કાર્યક્રમ અહીંયા પૂરો. તો સ્વાધ્યાયના દાખલામાં બરાબર ટોપિક સ્વાધ્યાયના પ્રશ્નો બરાબર છે. એમાં પહેલું છે 13.1. તો જો એની રકમ 13.1 STP એ ઓક્સિજન વાયુ દ્વારા મોલર કદ અને ઘેરાયેલા વાસ્તવિક કદનો ગુણોત્તર શોધો. ઓક્સિજનના અણુનો વ્યાસ 3 એંગસ્ટ્રોમ લો અને STP એ મોલર કદ બરાબર ઈ V કહી દઉં તો આપણે ખબર 22.4 લીટર હોય મતલબ 22.4 ગુણ્યા 10⁻³ મીટર ઘન થાય. હવે 1 મોલ ઓક્સિજનનું વાસ્તવિક કદ આપણે ગુણોત્તર ગોતવાનું છે. તો વાસ્તવિક કદ ગણો તો 1 મોલ ઓક્સિજન વાસ્તવિક કદ એટલે શું થાય કે 1 મોલમાં સંખ્યા કે ને એક અણુનું કદ પેલું 4/3 પાયર ઘન. કારણ કે આપણે અણુને ગોળો ધારી એનું કદ કેટલું 4/3 પાયર ઘન. તમને રકમમાં વ્યાસ આપેલો ધ્યાન રાખજો. લાઈક 1 મોલમાં કેટલા સંખ્યા 6.02 10⁻23 ગુણાકારમાં 4/3 પાયર એટલે 3.14. તમને વ્યાસ 3 એંગસ્ટ્રોમ આપ્યો છે તો ત્રિજ્યા કેટલી થાય ભાઈ 1.5 એંગસ્ટ્રોમ એટલે -10 એનો ઘન. તો આખાનું આપણે સાદું રૂપ આપીએ મિત્રો તો એનું સિમ્પ્લિફિકેશન જો તમે આપશો તો એનો જવાબ આવશે તમને 85.1 into 10⁻². આ બધે સાદો પ્લસ 3 ના -3 એટલે -7. રેડી? તો આપણે આને કહી શકીએ કે 8.51 10⁻6 મીટર કદ. તો માટે આપણે ગોતવાનું ગુણોત્તર મોલર કદ છેદમાં બરાબર કદ કેનો ગુણોત્તર કીધો છે રકમની અંદર. તો મોલર કદ અને ઘેરાયેલ વાસ્તવિક કદનો ગુણોત્તર મોલર કદ અંશમાં લેવાનું તો એ 22.4 10⁻આ છે 8.51 અને 10⁻6. હવે જો સાદું આપો તો એ જવાબ તમને મળશે. હવે જો મિત્રો એ તો જવાબ આપ્યો છે બરાબર. અને આપણે સિમ્પ્લિફાઈ કરીએ તો એ માઈનસ ને ઉપર લે એને ગુણોત્તર છે ને રકમ આપી છે ગુણોત્તર ઊંધો લીધો. શું વાસ્તવિક કદ ભાગ્યા મોલર કદ. તો 8.51 10⁻6 અપોન શું આવશે 22 અને આ ગુણોત્તર જે છે એ કેટલો છે જવાબ આવે 0.3799 10⁻3 એટલે તમે 3.8 10⁻4 એટલે 4 into 10⁻4 આવો જવાબ આવ્યો. ખરેખર છે ને પ્રશ્નમાં પૂછ્યું છે મોલર કદ અને વિશિષ્ટ કદ. આપણે આને ભાઈ હોવું જોઈએ પછી જવાબ આપ્યો છે આમાં આપ્યો ધ્યાનમાં લે ઉલટું પર પૂછ્યું. તમને તો રકમમાં પૂછે એમ નથી જો અત્યારે આપણે જવાબ જે આપ્યો એની સાથે બંધ બેસો મટાવી. વાસ્તવમાં તમને આને ભાઈગા ને આને ભાઈગા એવું પૂછ્યું કે ઈ મેળવી લેજો. ઓકે ચાલો સ્ક્રીનશોટ લઈ લો. રેડી? તો 13.2 એ રકમ જો પ્રમાણભૂત તાપમાન અને દબાણ STP. આપણને ખબર પ્રમાણભૂત એક વાતાવરણનું દબાણ અને 0 ડિગ્રી સેલ્સિયસ હોય. 1 મોલ જથ્થા બરાબર 1 મોલ જેટલા કોઈ પણ આદર્શ વાયુ દ્વારા ઘેરાયેલ કદને મોલર કદ કહે છે અને દર્શાવો કે 22.4 મીટર. અને આપણે સાબિત કરવાનું STP એ
દબાણ P બરાબર એક વાતાવરણ એટલે 1.013 into 10⁵ પાસ્કલ બરાબર છે 1.01 થી રેન્જ કરવાની બરાબર પાસ્કલ પર ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ મતલબ 273 કેલ્વિન જથ્થા એપ્લિકેશન બરાબર 1 મોલ અને આપણે પદ ગણવાનું તો જો PV બરાબર શું હોય mu RT બરાબર સમીકરણ શું હશે PV બરાબર mu RT V બરાબર mu RT upon T તો mu એટલે આ તમને કોઈ 8.314 આ થઈ ગઈ 273 અને આ બીડી 1.013 10⁵ હવે સાદો કાપી દો તો તમને જવાબ આવશે 22.4 10⁻³ પણ આ મીટર ગણવાનો હોય તો આપણે ખબર મીટરમાં જો માઈનસ મીટરમાંથી મીટર -3 વડે ગુણીએ અહીં ભાગીએ તો શું આવે 22.4 લીટર એટલે આવું કેમેસ્ટ્રીમાં આવતું હશે ઓકે ચાલો સ્ક્રીનશોટ લઈ લો રેડી હવે તો 13.3 ની થિયોરિટિકલ છે ગ્રાફની અગત્ય નથી આપણે અત્યારે ધ્યાનમાં લેતા નથી તો 13.4 તો 13.4 ની રકમ જુઓ 30 લીટર કદના ઓક્સિજનના બાટલાનું 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રારંભિક ગેજ દબાણ 15 એટમોસ્ફિયર છે એટલે કદ છે 30 લીટર ત્યારે તાપમાન છે 27 ડિગ્રી સેલ્સિયસ ત્યારે દબાણ છે 15 એટમોસ્ફિયર હવે એમાં તમે ઓક્સિજન કાઢી લો બાટલામાંથી થોડો ઓક્સિજન કાઢ્યા પછી માપનનું ગેજ દબાણ ઘટીને 11 એટમોસ્ફિયર અને તાપમાન ઘટીને 17 થાય કદ તેલનો ને બાટમાં કઈ સંકોચાય ન જાય કદ તો એનું એ જેટલું આપ્યું જેટલું છે 30 લીટર બરાબર તાપમાન ઘટીને 17 ડિગ્રી સેલ્સિયસ થાય તો બાટલામાંથી બહાર કાઢે ઓક્સિજનનું દળ શોધો બરાબર R બરાબર 8.31 જૂલ મોલ કેન્દ્ર ઓક્સિજનનું મોલર દળ તો પેલા આઈપી નો તો પ્રારંભિક કદ આપ્યું છે એ કદ જ કરે પ્રારંભિક નો એટલે ચડવા જવાનું 30 લીટર મતલબ 30 ગુણ્યા 10⁻³ મીટર પ્રારંભિક તાપમાન આપ્યું 27 ડિગ્રી સેલ્સિયસ મતલબ 300 કેલ્વિન દબાણ આપ્યું છે પ્રારંભિક 15 એટમોસ્ફિયર મતલબ 15 ગુણ્યા 1.013 10⁵ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર અંતિમ તાપમાન આપ્યું છે બરાબર ઘટીને કેટલું થઈ જાય 17 ડિગ્રી સેલ્સિયસ તો 17 ટાઈમ કેટલું થઈ જશે 290 કેલ્વિન રેડી અંતિમ દબાણ આપ્યું છે 11 એટમોસ્ફિયર મતલબ 11 ગુણ્યા 1.013 10⁵ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર બરાબર r ની કિંમત આપી છે 8.31 જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ અને આના માટે ઓક્સિજન માટે મોલર દળ આપી દીધું છે કેપિટલ M 32 U તો આપણે બહાર કાઢેલા વાયુનું દળ આપણે ગોતવું છે રેડી ક્લિયર થઈ છે તો આપણે જો પેલા પ્રારંભિક મોલ એટલે તો હવે પ્રારંભિક સ્થિતિમાં આપણે સમીકરણ લખશું P1V બરાબર μ r RT તો μ1 બરાબર શું મળે આપણને P1V upon μ1 r μ1 તો RT તમે P1 મૂકી દે સાચો પેલાનું પ્રારંભિક મોલસ ગોતી લો બરાબર તો કે એમાં V અને r ચલ લેવાનું એટલે કામ કે આ સમીકરણ એક થઈ તે જ રીતે બીજી પરિસ્થિતિમાં જ્યારે y ડિગ્રી હશે ત્યારે μ2 તો P2V RT2 તો માટે મોલ અંશમાં ઘટાડો તો આમાંથી નીકળો એટલે પછીના મોલ અંશ ઘટાડો μ1 μ2 તો v upon r કોમન તો p1 upon p1 p2 upon p2 તમે કિંમત મૂકો તો v કેટલું છે 30 ગુણ્યા 10⁻³ હવે આ બેના દબાણમાં આપણે 1.013 લખીને કોમન જ કાઢી લઈએ ત્યાં કરશું ક્યાં આવશે તો મિત્રો 8.31 અહીંયા કેટલું છે P1 15 ના છેદમાં તાપમાન કેટલું 300 -11 ના છેદમાં 290 તો આ સંપૂર્ણ કિંમતને તમે જો સાદુરૂપ આપશો તો બરાબર ત્યારે સાદુરૂપ તો 4.4 આવશે કેટલું આવશે 4. તો માટે બરાબર કાઢેલા વાયુનું
નું દળ તમે જે લખશો ઈ m બરાબર તો આ જે મોનસનો ફેરફાર આવ્યો એને ગુણાકારમાં એનું અણુભાર તો 4.4 ગુણાકારમાં કેટલું છે 32 એ બોલો ને એટલે એક આ ગ્રામ આવશે 3200 ને ગુણશો જવાબ આવશે 140.8 ગ્રામ અથવા તો 0.141 કિલોગ્રામ તો આટલો જથ્થો એમાંથી બહાર થઈ ગયો છે. ઓકે જોઈ નાખો સ્ક્રીનશોટ લઈ લેજો સાદું રૂપ આપજો વ્યવસ્થિત. ઓકે ત્યાર પછી છે 13.5 તો એક તળાવની 40 મીટર ઊંડાઈએથી 12 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 1 સેન્ટીમીટર ઘન કદનો હોવાનો એક પરપોટો ઉપર તરફ આવે છે. જ્યારે તે સપાટી પર આવે છે કે જેનું તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ છે ત્યારે તેનું કદ કેટલું હશે? તો તેના સંદર્ભ કેટલા તો ક્યાં 40 મીટર ઊંડાઈ બરાબર ત્યારે તાપમાન T1 માં ડિગ્રી સેલ્સિયસ એટલે 12 + 273 જગતમાં 285 કેલ્વિન. રેડી ઉપર આવે ત્યારે તાપમાન કેટલું છે 35 ડિગ્રી સેલ્સિયસ બરાબર. પ્રારંભિક 35 + 273 એટલે કેટલું થઈ જશે 308 કેલ્વિન. પ્રારંભિક કદ 1 સેન્ટીમીટર ઘન મતલબ 10⁻⁻6 મીટર. અંતિમ કદ આપણે ગોતવાનું છે. ક્લિયર આવી પરિસ્થિતિ છે. ભાઈ તો પહેલા 40 મીટર ઊંડાઈ દબાણ 40 મીટર ઊંડાઈ દબાણ આના પર T1 કહી દઈ તો વાતાવરણનું હોય એક વાતાવરણ એટમોસ્ફિયર વત્તા H રોજી આવે અને એ સમજો કે વાતાવરણ કેટલું 1.013 10⁵ 40 વત્તા આ 40 મીટર ઊંડાઈ પાણીની ઘનતા 10⁵ P G એટલે શું હોય 9.8 બરાબર. તો અહીંયા 10⁵ 5 કરવું હોય 90 પોઈન્ટ કાઢ નાખો તો 10⁴ અને 0.98 તો 10⁵ 5 0.98 ગુણાકારમાં 4 10⁵ કોમન નીકળી જશે એને વત્તા 1.5 તો એનું સીધું સિમ્પલ સાદું રૂપ આપણા પાસે 4.93 10⁵ 5 પાસે અને સપાટી પર દબાણ તો P2 તો વાતાવરણનું દબાણ જ કે P2 બરાબર P એટલે 1.013 10⁵ 5 પાસે. તો અહીંયા સમજો હવે અહીં PV બરાબર mu RT તો આ જે કંઈ જથ્થો બધું અચળ છે તો PV/T બરાબર ઊંડાઈ અચળ. તો માટે આપણે કેવું T1 V1/T1 બરાબર T2 V2/T2 તો આપણે V2 ગોતવાનું તો P1 V1 T2 T2 T1 તો P1 કેટલું પ્રારંભિક એટલે 4.93 ગુણ્યા 10⁵ V1 કેટલું તો 10⁻⁻6 P2 તાપમાન કેટલું હોય 308 P2 કેટલું તો 1.013 10⁵ બરાબર. અંતિમ દબાણ સપાટી પર આવી જાય અને તાપમાન કેટલું T1 પ્રારંભિક કેટલું તો 285 આ 10⁵ કેન્સલ સાદું રૂપ આપો તો એ જવાબ તમારા માટે મળશે 5.3 ગુણ્યા 10⁻⁻6 5.3 ગુણ્યા 10⁻⁻6 મીટર ઘન બને તો સાદું ભાઈ કોણ ને આગળ બરાબર. તો આ જવાબ રેડી બરાબર. પ્રારંભિકના ઊંડાઈએ આ દબાણ ગોતવાનું સપાટી પર કદ અંતિમ ગોતવાનું તાપમાન દેખાય અંતિમ કદ આપણે ગોતી છે. રેડી જોઈ લો સ્ક્રીનશોટ લઈ લો.
ત્યાર પછી છે 13.6 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને 1 એટમોસ્ફિયર દબાણે 25.0 મીટર ઘનની ક્ષમતાવાળા ઓરડામાં રહેલા હવાના અણુની સંખ્યા હોય ઓક્સિજન હોય નાઇટ્રોજન હોય બધું લઈ તો આપણે આપ્યું શું પહેલા નોંધો કે T1 that is 27 ડિગ્રી સેલ્સિયસ અને 300 કેલ્વિન દબાણ 1 એટમોસ્ફિયર એટલે 1.013 10⁵ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર તો જ આપી દીધું 25 મીટર ઘનનો ઓરડો આપણે ગોતવાનું શું એમ તો આપણું જગત જાણે કે સૂત્રો છે PV બરાબર N KT રેડી તો N બરાબર શું થાય PV upon KT તો P કેટલું 1.013 10⁵ તો આ કેટલું 25 આ કેટલું 1.38 10⁻23 અને તાપમાન કેટલું આવ્યું 300 રેડી તો આનું તમે જો સાદું રૂપ આપી દો મિત્રો તો અહીંયા આપણા પાસે જવાબ આવશે 6.10 10⁻26 અને 6.1 10⁻26 બરાબર આટલા ઓરડામાં હશે જોઈ નાખો અને સ્ક્રીનશોટ લઈ લ્યો જો બહુ સિમ્પલ છે સિમ્પલ કેલ્ક્યુલેશન છે ફટાફટ સમજતા જાજો રેડી સમીકરણ યાદ આવવું જોઈએ રાશિઓ આઈપાઈ નો ઓળખી ખાસ કરીને દબાણ ને ફેરવવાનું એનું જ્ઞાન વ્યવસ્થિત કરજો એમને મૂકી ન દેતા પદ મીટરમાં ફેરવો દબાણ એટમોસ્ફિયરમાં તો પાસ્કલ કે ન્યૂટન કે મીટર સ્ક્વેરમાં ફેરવો ઈ આપણે યાદ રાખવાનું છે રેડી જો પછી કીધું હિલિયમ 13.7 હિલિયમ પરમાણુ માટે ઓરડાના તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ સૂર્યની સપાટી પરનું તાપમાન 6000 કેલ્વિન અને 10 મિલિયન એટલે 10⁶ 10 મિલિયન એટલે 7 કેલ્વિન એટલે તારાના કેન્દ્રનું તાપમાન માટે સરસ્વતી ઉર્જા ગણો હવે તો આ તમારા માટે હોમવર્કમાં મૂકી દો કે આપણને ખબર છે સમજાવી દઉં કે દરેકની સરેરાશ ગતિ ઉર્જા 1/2 બરાબર કેટલી હોય 3/2 કેવીએ ત્રણેય વખત તાપમાન જુદું જુદું મૂકી દો તમને જે આપ્યું દરેક વખતે અણુની સરેરાશ ગતિ ઉર્જા મળતી પહેલી વખત તાપમાન 300 કેલ્વિન લેજો સેલ્સિયસમાં આપ્યું એટલે બીજામાં 6000 કેલ્વિનમાં જે આપ્યું અને ત્રીજામાં 10⁻7 10 મિલિયન 1 મિલિયન એટલે 10⁶ તો 10⁷ કેલ્વિન એટલે અહીંથી બદલતું રહેશે ત્રણેય વખત ગણતરી કરી લેવાની ઓકે હલી આ હોમવર્કમાં બહુ સિમ્પલ છે એટલે ગણી નાખજો સમાન ક્ષમતાના 3 વાયુ પાત્રોમાં સમાન ક્ષમતાને પદ સમાન બરાબર વાયુ પાત્રમાં વાયુ સમાન તાપમાને દબાણે રહેલા છે પહેલું પાત્ર નિયોન એક પરિમાણીય બીજું પાત્રમાં ક્લોરીન દ્વિપરિમાણીય અને ત્રીજુંમાં યુરેનિયમ હેક્સાક્લોરાઇડ એટલે બહુપરિમાણીય ધરાવે છે શું દરેક પાત્રમાં તદ અનુરૂપ સમાન સંખ્યાના અણુ હશે પેલો પ્રશ્ન શું ત્રણેય દિશામાં સરેરાશ વર્ગીય ઝડપનું વર્ગમૂળ સમાન હશે જો ના તો કયા વિસ્તારમાં VRMS મહત્તમ છે અભિપ્રાય સમજો કે અહીં સમાન તાપમાન દબાણ અને કદ સમાન છે અને કદ માટે દરેક વાયુના અણુની સંખ્યા સમાન મળે બરાબર આ તો પેલો જવાબ છે સમાન હશે કે નહીં એમ પૂછ્યું છે ને અને તેના આપણે લખી નાખવાનું હા શું કામ કારણ છે ભાઈ દબાણ તાપમાન કદ બધું સમાન છે તો અણુ સંખ્યા સમાન હોય હવે બી તો બી માટે સમજો VRMS નું સૂત્ર આ હોય કે CRT/m બરાબર મોલ એટલે ગમે તે સંખ્યાને સમજો આ સૂત્ર ક્યાંથી આવ્યું તો 1/2 બરાબર તમે 1/2 kT 3/2 3/2 kBT લખતા હો આ તે અણુ માટે તો n અણુની કુલ ઊર્જા જે હોય બરાબર n અણુની
ઊર્જા છે અને એને ની સંખ્યા લખું ના હોય એને 1/2 mv બરાબર અથવા 1/2 mv સ્ક્વેર જ આપવાનું છે. અહીંયા શું થઈ જાય 3/2 kb into na into b. તો આને તો આપણે r કીધો તો 2 કેન્સલ n ક્યાં આવી ગઈ છેલ્લું આપણે આખા આપેલ સંખ્યાની સંખ્યા માટે કીધું હોય ને ક્લિયર થાય તો આપણા માટે શું થઈ જાય na into kb એટલે શું થઈ જાય r કીધું એટલે 3rt અહીંયા છેદમાં લીધું તો v બરાબર શું થઈ જાય 3rt અને r ના ફોર્મમાં સમીકરણ પણ યાદ નોંધ કરતા જો r ની કેટલી હોય 3rt પણ અહીંયા તાપમાન સમાન છે અહીં T અચળ હોવાથી તો Vrms ચલે છે 1/√2 મતલબ જેનો અણુભાર છે એ નાનો હશે તો સ્વાભાવિક છે કે અહીં નિયોનનો અણુભાર ઓછો હોવાથી તો સૌથી નાનો હોવાથી તેની Vrms ટૂંકમાં Vrms છે આપેલા તાપમાન માત્ર કેના પર આધાર રાખે કે જે તે વાયુના અણુભાર ઉપર નિયન માટે સૌથી નાનું એટલે એની મહત્તમ RMS પણ જોઈ નાખો સ્ક્રીનશોટ લઈ લેજો રેડી હવે આપણા ચેપ્ટરનો છેલ્લો દાખલો 13.10 સિલેબસમાં નથી બરાબર ખૂબ ઇઝી ચેપ્ટર છે મિત્રો क्या तापमान प्रश्न पूछो क्या तापमाने वायु पात्र में रहेगा आर्गोन में सरेराश वर्गीय झड़प એટલે કે RMS નું મૂલ્ય -20 ડિગ્રી સેલ્સિયસ એ રહેલા હિલિયમ વાયુના અણુની VRMS એટલે કે RMS ઝડપ કેટલું થાય આર્ગોન નું પરમાણુ દળ આપી દીધું અને હિલિયમ નું પરમાણુ દળ આપી દીધું તો પહેલા તો અહીં સમજી લો કે આર્ગોન માટે આર્ગોન નું પરમાણુ દળ એનું m1 અને એ આપી દીધું 39.9 હિલિયમ નું પરમાણુ દળ એનું m2 કહું છું એટલે 4.0 તાપમાન T1 તો કાર્બન માટે m1 એટલે T1 શોધવાનું T2 આપણે આપી દીધું -20 ડિગ્રી સેલ્સિયસ એનો મતલબ -20 વત્તા 273 એટલે 253 કેલ્વિન બરાબર અહીંયા શરત આપી દીધી તો હવે શરતનો સીધો ઉપયોગ કરવાનો અહીં Vrms of argon is equal to Vrms of helium કારણ કે ક્યાં તાપમાનની સમાન જેમ કીધું તો અહીંયા અંદર શું કરો તો 3RT1 upon m1 argon માટે 1 રાખ્યું આપણે અહીંયા થઈ જાય 3RT2 upon m2 તો રૂટ કેન્સલ 3R કેન્સલ મારે T1 ગોતવું છે તો T2 into m1 upon m2 તો T2 કેટલું 253 m1 કેટલું છે 39.9 અને m2 કેટલું 4 બરાબર તો આનો તો સિમ્પલ સાદું આપી દો અને જવાબ આવશે 2.524 into 10⁻³ કેલ્વિન આ તો કમ્પ્લીટ જવાબ આપેલો છે રેડી જોઈ નાખો સ્ક્રીનશોટ લઈ લો રેડી તો મિત્રો આ સાથે આપણું ધોરણ 11 સાયન્સ કમ્પ્લીટલી પૂરું બરાબર અને આવતા વીકથી ખૂબ અગત્યની સૂચના સાંભળી લો ધોરણ 12 નું પ્રકરણ આપણે ચાલુ કરશું એટલે એ પહેલા મિત્રો બને તો આપણી પાસે ટેક્સ્ટ બુક અને કોઈ પણ એક પ્રકાશન લઈ જ લેજો કારણ કે આવા કામ તો સ્કૂલ ક્યારે ખુલે એનું કોઈ નક્કી નથી બરાબર પ્રકાશન ક્યુએ હું તમને મેસેજ દ્વારા સમજાવી દઈશ ક્લિયર આનું તમને PDF ફાઇલ મળી જશે હોમવર્કની ઓકે સરસ ચાલો બધાને જય સ્વામિનારાયણ